કેવી મજા આવે કા કિચનમાં બેહીને રામાયણ કરવાની. હું એ કોને ખબર કે હું કામ કરું છું રી કે બેઠી હું. આમ તો જો વરી સામે બેઠા હોય તો નજરે ચડી તો કેસે ભૂતળી તો આખો દી ઢેકા ખોલીને બેઠી જ હોય. આમ તો જો હવે એને એમ થતું હશે કે હું કામ કરું છું રી હરખો ને અહીંયા કોને ખબર કે હું ગાડલું ઢારીને બેઠી છું મસ્ત મજાની. આ છોકરીઓને બચારી એને કોઈ દી કિચનના કામની છૂટી જ ન હોય. છોકરાઓને કક તો સમજાય કીધીક તો એમ કહેવાય કે લેવા જો હું ખાવાનું બનાવું ને તમે શેઠાણી થઈને બેહો તો કક મજા આવે. એ ભૂતળી વહુ, આ ડોસીમાં તો મારો લોહી પી જશે. પાણી ગ્લાસ પાઈ જાતો. મમ્મીજી મને તો ચક્કર આવે છે. તમારે જે જોતો હોય ને એ પગપાળા યાત્રા કરીને પૂંગી આવો ને લઈ જાઓ. આ છે અમારા ઘરના સૌથી મોટા મોટા શેઠાણી. શેઠાણી જ નહીં કાંઈ માથા ભારે શેઠાણી. શેઠાણી હમણાં પૂંગતા જશે. ચશ્મા બસમાં કાઢો ભૂતળી બેન. ભૂતળી હવે તારો જીભડો છે ને મૂંગો રાખજે એને ગરીબ ગાય જેવી થઈને બેઠી રહેજે. ઓલકને પૂંગી આયા છે મમ્મીજી. હવે તો બે ડાફો ભરશે ત્યાં પૂંગી આવશે. ઓહો ચક્કર આવે ને કાંઈ. હે ભૂતળી શું થાય છે? મમ્મીજી બહુ ચક્કર આવે છે. ખાઉતરી ખાવા જાય ત્યાં ચાર ચાર પાઉં ઠૂસી જાય તો ચક્કર આવે. ઈ તો ભૂતળી તારી ખોરાકી બહુ હશે ને એટલે તને અશક્તિ આવી જાય. પેલા બોબડી થી બળબડ કરશે ને પછી કે તને અશક્તિ આવી જાય. જા જા હવે જીભડારી. મમ્મીજી પાણી પીવા આયા હતા તે પાણી તો પીતે જાઓ. ભૂતળી પાણી તમે પી લીધું. માર પાસે શેષો ભર્યો હતો ને એમાંથી. તે પહેલાથી જ હમુ જતો હતો બીજાના પાપના ઘડા ભરાવો છો. તું આમ આખો દી ચડીને બેઠી હોય ને વાહે કામ કરે તી કીડી કિચનનું કામ થઈ રે. નીચે ઉતરીને ખટકથી કરવા મંડાય. તમને ખટકથી કરવાનો એટલો જ શોખ થતો હોય તો હાલો ચડી જાવ તમે. એક તો વરી કોઈ દી ખાઈને ઠામડો ન ઉપાડવો ને પાછો સલાહ દેશે ખટકથી કરો. તને તો કઈ કહેવાય જ નહીં. ત્યાં કોણ દોઢી ન કરે હે થોડી થોડી ના આવો સલાહ દેવા. ભૂતળી તો હા ઉતરલ છે હો. ઉતરલ તે હા ઉતરલ. ભલે નો તમાર શું ઉપાડી. ત્યાં પહેલાથી જ લેવાય નહીં ને ઉતરલ ને. ખબર છે ને વરામાં 4 વાર માર ઘરે પૂંગી આવતા મને મળવા. મમ્મીજી તમારે મને વારે ઘડીએ સલાહ નહીં દેવા પૂંગી આવવાનું. તારે જેમ કરવું એમ કરને. મારે શું તું લાયક જ નથી મારી સલાહની. તમારી સલાહની હું લાયક નથી એવું નહીં કઈ મમ્મીજી. તમે જ લાયક નથી મને સલાહ દેવા. આ તો વાહમીને કઈ પેલા તો વરી દેખાવે હાવ ગરીબ ગાય જેવી હતી અને હવે તો જો સિંહ થીએ પરી. મમ્મીજી પેલા તો તમે એવા જ હતો ગરીબ ગાય જેવા. જીભડો તો હાવે અંદર હતો. હવે તો જો વેથનો જીભડો વધ્યો. રોજે રોજ આના નામની તો માથાકૂટ જ હોય મારા હારે. તમારી કઈ ઓછી નથી કઈ માથાકૂટ. મમ્મીજી સીધા સોફા ઉપર ચડીને બેહી જ જાવ અને તમારે તો મૂંગું જ રહેવાનું નકર ઝઘડો થઈ જાહે. ઓહો રેશમા ભાભી શિયાળાના લુગડા કાઢી લીધા લાગે. ભૂતળી બેન હવે તો કાઢવા જ પડે ને ઠંડી આવી તે. રેશમા ભાભી બાકી તમાર સમરકોટ હારો છે હો. ક્યાંથી લઈ આયા આવો? અરે બાય તમને તો ખબર નથી લાગતી ભૂતળી બેન. વાહે વાહે ફેરી વાળો આયો તો 100 રૂપિયાનો જતો મુઈ મેં તો 3 લઈ લીધા. ભૂતળી બેન તમાર જોતો હોય તો હું આપીશ તમને. ના રે ના રેવા દો રેશમા ભાભી. મારે તો માર ઘરવાળો 2000 નું સ્વેટર લઈને આવ્યો છે લ્યો તે ઈ તો વસૂલ કરવું ને. ભૂતળી બેન કેવું પડે હો. તમે તો અમારા ભાઈના મેનારાણી છો. તમારા માટે તો 2000 શું 4000 નું સ્વેટર લઈને આવે. અમે તો જો 100 રૂપિયા વાળું પહેરીશી. તમે અમારા ભાઈના મેનારાણી તો છો ભૂતળી બેન. શું ડગરા હોય મેનારાણી. ઘરે તો આખો દી ઠામડા ઉડકીને ગાભા ધોઈને પોતો લઈને ફરીને ઈ શું મેનારાણી હોય. એવા જ વરી મેનારાણી હોય તો કામવાળી ન રાખી દે. રેશમા ભાભી એકવાર પાછળ નજર કરીને જો તો જલપાબેન કેવા ઠુમક ઠુમક હાલ્યા આવે. હે કેવા હાલ્યા આવે રેશમા ભાભી. ભૂતળી બેન ઈ તો પેલાથી જેમ જ ચાલે છે ઠુમક ઠુમક. થોડીક વાયડાઈ તો કરવી પડે ને. રેશમા ભાભી પછી કોક વાયડાઈ નોય માપ હોય. હવે અધ ગઈઢા થયા હવે વાયડાઈ ન શોભે કઈ. એ ભૂતળી બેન ને રેશમા ભાભી શું ખુસર પુસર કરે. કાઈ નહીં જલપાબેન અમે તો એમ કહીશી કે જલપાબેન કેવા અસલ ના લાગે છે ઠાઉકા સમરકોટમાં. સસ્તો માયલો છે ને સમરકોટ. હા ફેરી વાળો આયો તો ને મેન રેશમા ભાભી એને હંધાય હારે જ લીધો છે. રેશમા ભાભીને પિંક કલર ગમ્યો તો એમણે ઈ લીધો ને મારે કપડા ધોવાની ક્યાં પહોંચ હતી તો મેં કાળા કલરનો લીધો. મેલો થાય તો દેખાય નહીં ને. હા એમાં કાંઈ ખોટ નહીં હો.
જલપાબેન બાકી કાલ ઘૂઘરા મસ્તીના બનાયા તા હો, કેવા સરસ લાગ્યા ને. હા જલપાબેન, તમારા ઘૂઘરા બાકી એક નંબર હતા, અને એમાંય ઘૂઘરા તો મારા ફેવરેટ. વધ્યા હોય તો બે ચાર ઘરે મોકલાવજો ને, હું તો હજીએ ખાઈશ. ભૂતળી બેન, ખાવા હોય ને તી એમ કોઈના પાસેથી મંગાય નહીં, ગામમાં હંધુય જડે જ છે, 20 રૂપિયાના લઈ આવાય. અરે આવે, તમે સલાહ દો, હું તો મજાક કરું છું, મને હંધુય ખબર પડે જ છે હો જલપાબેન. ભૂતળી બેન, હું મજાક જ કરું છું. હે જલપાબેન, તમને સમરકોટમાં મજા આવે છે ને? નહીં, મને તો બહુ મજા આવે હો. હા મને મજા આવે. રેશમા ભાભી, આ ભૂતળી બેન ને જોતો હોય તો મારા પાસે એર્યો. હા ઈ તો મીએ કીધું. ના રે ના, એક્ચ્યુઅલી મને છે ને 100 વાળો સમરકોટ ના ભાવે, મને તો 2000 વાળું સ્વેટર જ ફાવે. અરે બાઈ, તમે મોટા માણસો, તે તમે 2000 વાળું સ્વેટર પહેરો ને અમે 100 વાળો સમરકોટ પહેરી, એમાં શું ખોટું? એવું નથી જલપાબેન, પણ આમાં શું છે, આ એકદમ પાતળું આવે ને તે હું બીમાર જલ્દી થઈ જાઉં, તે મને આ ન ફાવે. અને સમજી લો ને કે મને ઠંડી પણ બહુ લાગે. ભૂતળી બેન, હવે તમારી રામાયણ બંધ કરો. હવે અમે સમજી ગયા કે તમને 100 વાળો સમરકોટ ન ફાવે, તમને 2000 વાળું સ્વેટર જ ફાવે વાયડે કરવા. હાલો તે જલપાબેન, આગળ ડગલો માંડો. વાયડે તો જો કરે, કુર્તા પહેરીએ નવા, ભૂંડીને લાગો છો. 100 વાળો સમરકોટ પહેરીને વાયડે કરે. વાયડે કરતા આવડે ને, ગામ બધાની વાયડે કરશે. ઉંમર તો જુઓ, 2 અધગેઢ થઈ ગયા, પણ તોય હોશિયારી ન ગઈ. અરે બાઈ, એની હાહુ તો જો વહમી, ખાઈ પી નાખો દી સોફા ઉપર ચડીને બેઠી જ હોય. એક તો પાછી ખાઈ પીને ચડી જાય ને, બીજું એને જ તાના મારે. નક્કી આ સિરિયલમાં છે ને મારા હાહુ જ ગરી ગયા લાગે. મારા હાહુ એ આવ જ છે, ખાઈ પીને સલાહ દેવા ધોળે આવે ને કામ તો કઈ કરાવવું ન હોય. બચારી ભેગે વટ વેડે એટલી કરે જોતો, અને આ એકલી ગરીબ ગાય જેવી, ઈ સેમ ટુ સેમ મારા જેવી છે, ગરીબ ગાય જેવી. આ સિરિયલમાં ને અમારે કઈ અંતર નથી. આમાંય એમ, વહુ બચારી ગરીબ ગાય જેવી ને હું એમ ગરીબ હાવ ગાય જેવી. અને હાહુ તો જો સિંહ જેવી, મારા હાહુ એ કઈ સિંહ થી ઓછા નથી. પાછો ચાય હા ફ્રી જાય એમ ઊભો તો નથી ને, નકો વરે વટવેડ કરવા પૂંગી આવશે. ભલે ને મેં તો સાચું જ કીધું હોય, તોય ક્યાં સાચું તો સહન જ થાય છે. લેતા વરી ઘડીક મોબાઈલ માં ડોકું તો તાણું શું છે, વરી શું હાલે હેર્યું. અરે બાઈ, આ તો યાદ આવ્યું, લે જલપાબેન ને રેશમા ભાભી કેવી વાયડે કરતે તો કા સમરકોટ પહેરીને ઉભો રે, હું એ લઈ લઉં. મારે વળી જા તમને કેવું છે કે મેં 100 વાળો લીધો છે, હું તો કહી કે આ તો મારો ઘરવાળો લઈ આવ્યો છે મોઘા મોઘા મોલ માંથી. લે ગોગડીને ફોન કરી વારું, સમરકોટ આવે તો મારા હાટુ એકાદો બે લઈ રાખજે ને. ગોગડીના નંબર 99798 ભજીયા 4 ગોટા. ગોગડી, જો તે આજ ફોન નહીં ઉપાડ્યો ને તો તાર ઘરે આવીને ધીબેડી નાખી તને. એ ઉપાડ્યો જ ખરો. લે હાલો ગોગડી, એ શું કરે હેર્યો મારે કલેજા? હારું લે, ઠામડે ધોઈ આવી, અસલનો ઉડકીને ધોયો છે ને, ચાય હેઠા તો નહીં રહી ગયા ને. હું તો આવી રહી, મારા ઘરના ઠામડે ઉડકી લઉં તો તાર ઘરે આવું ને. હા, હું શું કહેતી હતી ખબર છે ગોગડી? એલી હું એમ કહેતી હતી કે તું હમણાં ઘરે જોઈશે કાં તે સમરકોટ આવે છે ને, તે મારા હાટુ બેક સમરકોટ લઈ રાખજે ને. ના રે ના ગોગડી, હું નહીં લઈ શકું. એલી જલપાબેન ને રેશમા ભાભી સામે છે ને મોટા મોટા થોડાક બોલાઈ ગયા. મેં કીધું કે મને આવું 100 વાળું સમરકોટ ન ફાવે, મને તો 2000 વાળું સ્વેટર જ ફાવે. નંગ જેવી ત્યાં મૂંગી ની રહેતી હોય તો. ગોગડી, જલપાબેન ને રેશમા ભાભી કઈ ઓછી વાયડે નતા કરતા, મારાથી એ મોટા મોટા બોલાઈ ગયા, બીજું તો શું થાય. હાલ ભૂતળી ભલે હો, મારે છે ને થોડું કામ છે, હું કામ કર લઉં ને તું એ તારું કામ કર લે, નકો હુઈ જા. ભલે હો ને, જય શ્રી કૃષ્ણ. હા ઈસ સમરકોટની તો વાત થઈ ગઈ. હવે ગોગડી ભેગી ઘડીક મોબાઈલમાં રહી હોત ને 2 મિનિટ, તે મારો જીવ જ લઈ લેત ગોગડી તો. પાછું ગોગડીનો તો લોહી એવું આ કરું, ઈ તો હારું હામે નથી, નકર 2 સપાટ ચોળી દીધી હત ગટામાં. અત્યારે તો આખો ગટો લાલ કરી નાખ્યો હોત. જલપાબેન ને રેશમા ભાભી બહુ વાયડે કરતી હતી, હવે ખબર પડશે તમારી એ. જોજો તો ખરા હું કેવી તૈયાર થઈને આવું છું. હવે તો અધગેઠ થયા, અહીંયા શું સારું લાગે. હું તો હજી નનકી જ છું, મને તો એક નંબર લાગે. જોયા વાળા તો જોતા રહી જશે, જોજો તો ખરા. તમે મને જોવાનું ભૂલતા નહીં હો. જય શ્રી કૃષ્ણ બેબી, લિટલ બેબી.